નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે સપ્ટેમ્બર મહિનાનું 2016નું જે પેપર છે એના વિશે વાત કરવાના છીએ, જે આપણું ઇતિહાસનું છે. મિત્રો, ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આ બેલ આઇકન પણ દબાવો, જેથી આપણા ફ્યુચરના અપડેટ જે છે તમને નોટિફિકેશન આવતા રહે. ઓકે, તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એમાં લાવા લોઇસના જે અવશેષો છે, બરાબર, ઓજારો, એના લક્ષણો પૂછેલા છે. તો જો આ લાવા લોઇસ શું છે, તો આ જનરલી છે ને મધ્ય પાષાણ કાળનું છે. મધ્ય પાષાણ કાળના ઓજારો છે. અને આપણે જોયું હતું કે પ્રાચીન સમયમાં એક પથ્થર છે, બરાબર, એ પથ્થર નદીના પ્રવાહમાંથી જનરલી એક વસ્તુ આપણે ખ્યાલ છે, જો કે જેટલી પણ સભ્યતાઓ છે, બરાબર, સભ્યતાઓ એ બધી ક્યાં વિકસિત પામી છે, તો નદી કિનારે. એટલે આદિમાનવ નદી કિનારે રહી છે, બરાબર, અને ત્યાં ઉપરથી મોટો પથ્થર આવ્યો હશે, કોઈ કશેકથી પણ પડીને આવ્યો હોય, કોઈ ખીણમાંથી પડેલો હોય અથવા કોઈ પહાડમાંથી. અને પહાડમાંથી જે પડેલા પથ્થરો છે, બરાબર, એમાંથી મોટો પથ્થર ઘસાઈને અમુક કિલોમીટર પછી ગોળ થઈ જશે અહીંયા, એકદમ ચમકદાર. હવે ચમકદાર પથ્થર જે છે ને મિત્રો, એ એકદમ પોલિશ વાળો છે. એટલે આદિમાનવ શું કરે, એ આ નદી કિનારે રહે છે, ત્યાંથી એ પથ્થર ઉઠાવે, પછી એને યુઝ કરે છે પેબુલ તરીકે. પેબુલ એટલે એક પ્રકારનો ઓજાર. એટલે એ કંઈક આવું કરતો હશે, બરાબર, કે ઝાડ ઉપર એ બેસી ગયો આદિમાનવ, પછી અહીંયા નીચેથી કોઈક પશુ નીકળતું હોય તો અહીંયાથી ફેંકે એના માથે, એટલે આ પશુ જે છે એનો શિકાર થઈ ગયો. તો હવે ઓચિંતું કોઈક દિવસ એવું થયું હશે કે આ પેબુલ જે છે ને, એ પેબુલ નીચે પડ્યું હશે અને એ તૂટી ગયું હશે. એટલે નાના નાના ટુકડા એના થઈ ગયા હશે ઘણા બધા, બરાબર. એટલે કદાચ એમાંથી એને એટલું વિચાર આવ્યું હશે કે આને આપણે તોડીને આવું કંઈક બનાવી શકીએ. અને એ પેબુલમાંથી પછી આગળ જતા શું કરે છે, તો આ ગોળ પેબુલમાં વધારાનો જે ભાગ હોય એ કાઢી નાખે અને આવું કંઈક અણીદાર છે ને, આવું કંઈક બનાવે, અણીદાર સરસ મજાનું કંઈક, બરાબર, બધું કાઢી નાખે. આવું કંઈક અણીદાર એક પ્રકારનું ઓજાર બનાવે છે, બરાબર. એટલે એ કયા સમયનું છે, તો એ છે મધ્ય પાષાણ. ઓકે. ઓકે, બીજો પ્રશ્ન છે મિત્રો કે મધ્યાશ્મ સંસ્કૃતિના મુખ્ય ઓજારો કયા હોય છે, તો એ મિત્રો સૂક્ષ્મ ઓજારો, બરાબર. જો આ ઓજાર પેલા કેવું હતું, પેબુલ હતું, પેબુલ, અને કેવું છે, મોટું છે. પછી જ્યારે આ બધું કાઢી નાખ્યું તો એ કેવું થઈ ગયું, નાનું. હવે આ નાનું છે ને, એ ખરેખર આપણી હથેળી કરતા પણ મોટા ઓજારો હતા, બરાબર. પણ આ પેબુલની સાથે તમે કમ્પેર કરો ને, તો એ ઘણા બધા નાના, કારણ કે પેબુલ 2 હાથથી તમારે ઉપાડવું પડે, બરાબર, ને માણસના 2 માથાઓ થાય એટલું મોટા મોટા ઓજારો પણ ઘણી જગ્યાએથી આપણે મળ્યા છે, બરાબર. અને ત્યારબાદ પછી આ જે ઓજારો હતા, બરાબર, એ ઓજારોમાં પણ પછી થોડા નાના નાના ઓજારો બનવા લાગ્યા, બરાબર. કંઈક પથ્થર હશે તો એમાં ઉપરથી કંઈક આવું અણીદાર બનાવી દે, જેથી એણે કોઈ માંસ ચીરવું હોય અથવા વૃક્ષની છાલ, ઓકે, ચીરવી હોય તો એ શું કરે, ઇઝીલી આ ધારથી છે ને એ આખું કાપી શકે, બરાબર. એટલા માટે પછી આને શું કીધું આપણે, સૂક્ષ્મ ઓજાર, એટલે કે માઇક્રોલિથિક્સ. ઓકે, માઇક્રોલિથિક્સ. ઓકે, અને આ મધ્ય પાષાણનું જ છે, બરાબર, મધ્ય. ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, હડપ્પિયન લિપિ કઈ રીતે લખાતી હતી. જો એક તો પેલા આ સમજો, આ છે લિપિ, બરાબર, જે આપણે લખીએ છીએ ને એ છે લિપિ, એક છે ભાષા. ઓકે, તો હવે તમે સમજી ગયા કે આ બોલવાની વાત નથી કરી રહ્યા, આ શેની વાત કરી રહ્યા છે, લખવાની, બરાબર. તો હડપ્પિયન લિપિ કઈ રીતે લખાતી હતી, તો લિપિમાં છે ને, જો એક તો આવું છે જે આપણી દેવનાગરી આપણે લખીએ કે ડાબેથી જમણી સાઈડ. પછી એક બીજી ઉર્દુ ભાષા હોય ને, તો એમાં આજે પણ ઉર્દુમાં તમે જો ને તો જમણી બાજુથી ડાબી સાઈડ લખાય છે, બરાબર. તો એમાં પણ કંઈક આવું જ હતું, બરાબર. ઉભા રહો. હા, જો એમાં છે ને આ ડી ટાઈપનું હોય છે, બરાબર. એટલે આ ઉર્દુ ટાઈપનું છે. પેલા અહીંયાથી અહીંયા ગયા, પછી અહીંયાથી પાછા આમ ફરીને આવે છે, બરાબર. અને જો જમણેથી ડાબે અને પછી ડાબેથી જમણે. આને છે ને કઈ કહેવાય છે, આને એક શબ્દ છે આના માટે, બોસ્ટ્રોફેદન, બરાબર, બોસ્ટ્રોફેદન. ઓકે, જો હવે અહીંયા એક વસ્તુ સમજો તમે, આ એક મહોર છે, બરાબર. હવે આપણે ખબર કઈ રીતે પડી કે આ જમણેથી અહીંયાથી આવી રીતે ગયા અને પછી અહીંયાથી આમ રિટર્ન આવ્યા, તો એ આવી રીતે કંઈક ખબર પડી મિત્રો, કે અહીંયા છે ને એને કંઈક મોટું અક્ષર દોર્યો, બરાબર. આ બધા એના અક્ષરો છે, બરાબર. આવા જ કંઈક અક્ષરો એમાં દોરાયેલા છે હડપ્પન લિપિમાં. હવે જેમ 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 એ આગળ જતો જાય છે ને આમ, બરાબર, એમ એમાં અક્ષર છે ને નાના થતા ગયા, બરાબર. પેલા આટલું મોટું છે, પછી અહીંયા આટલું થઈ ગયું, પછી અહીંયા આટલું જ થઈ ગયું. તો આપણે એટલું ખબર પડી કે જમણી બાજુથી ડાબી સાઈડ જતા કદાચ એનું વાક્ય પૂરું નહીં થતું હોય અહીંયા પહોંચતા, બરાબર. એટલે શું કરે છે કે આ ઓછી સ્પેસમાં આખું વાક્ય સમાવવા માટે નાના અક્ષર કરી દે. હવે અહીંયાથી પાછું મોટું શરૂ થયું, બરાબર. આ જ મોટું અહીંયા થયું, અહીંયા આવ્યું,
અને એ જ વસ્તુ અહીંયા પણ દેખાય કે અહીંયા પાછા એના અક્ષર સમાતા નહીં હશે. એટલે અહીંયા એણે શું કર્યું? પાછા અક્ષર નાના કરી દીધા. એટલે આવી રીતે આપણે ખબર પડી. બરાબર? કે આ બોસ્ટ્રોફેદનમાં આવી રીતે ચાલતું હશે. બરાબર? ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે. સતીના દફનના નીચેનામાંથી કયા પુરાતત્વ સ્થળેથી અવશેષો મળેલા છે? બરાબર? તો એ મિત્રો લોથલ ખાતેથી છે. બરાબર? પણ આ થોડું એક પ્રકારનું આપણું અનુમાન જેવું છે. જો આમાં આપણે શું મળેલું છે મિત્રો? કે યુગલ સમાધિ મળેલી છે. બરાબર? એક પુરુષ છે, એની બાજુમાં સ્ત્રી છે, એનું હાડપિંજર છે. બરાબર? કારણ કે આટલા વર્ષો પછી ફક્ત હાડપિંજર જ રહેવાનું છે. તો આ સ્ત્રી જે છે ને મિત્રો, એ એકદમ શણગારીને આભૂષણો પહેરેલા હોય, પેલા મણકાઓ, બાટ બધું બાંધેલું હોય સરસ મજાનું. એવી રીતે આપણે દેખાય છે. એટલે શણગારેલું આખું છે. તો એવું કદાચ લોકો માને છે. બરાબર? આ એક માન્યતા છે કે કદાચ આ સતી પ્રથા જેવું કંઈક હશે. જો આ માન્યતાઓ કઈ રીતે બને? તો સતી પ્રથા છે ને મિત્રો, એ ભારતની સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે મિત્રો લાંબા સમયથી. તો હવે આ ઇતિહાસકારો છે, એ મને તમે જણાવો કે ભારતની સંસ્કૃતિની બહાર છે કઈ? નથી. બરાબર ને? એટલા માટે આ જે બધી પ્રક્રિયાઓ હોય છે, બરાબર? એનો ભાગ સોરી આપણે હોઈએ છીએ સોસાયટીનો. એટલે આપણું માનસ જે હોય છે ને મિત્રો, એના ઉપર આ બધી અસરો થતી હોય છે. અને એટલે પછી એક ઉપજ આપણે ત્યાંથી આ બનાવી. બરાબર? કદાચ એવું પણ બની શકે ને કે આ જે શણગારેલી સ્ત્રી છે, બરાબર? કદાચ બાય ચાન્સ એનો હસબન્ડ છે એ ત્યાં કોઈક કારણોસર મૃત્યુ પામ્યા હશે. અને એને જોઈને કદાચ આજે પણ ઘણીવાર એવું થાય છે ને, ઘણા લોકો એમનું જે કપલ હોય છે, બરાબર? તો સામેવાળું જે પાત્ર છે એને જોઈને સામેવાળું જો મૃત થઈ જાય, તો આ પણ કદાચ મરી જાય છે અને એટેક આવી જાય છે. બરાબર? જે જોડીઓ હોય છે. તો આવું પણ કંઈક બની શકે કે કદાચ એને એટેક આવ્યો હોય અને એ મરી પણ ગયા હોય ને પછી બંનેવને સાથે દફનાવ્યા હોય. એટલે ટૂંકમાં આ છે ને એક અનુમાન છે. બરાબર? કે આ સતી પ્રથાનું છે. આપણે એક્ઝેક્ટલી આ વસ્તુ કહી નથી શકતા. બરાબર? પણ મેક્સિમમ ઇતિહાસકારો આની સાથે સહમત છે કે હા ભાઈ, આ સતી પ્રથાનો કોઈક એવિડન્સ છે. ઓકે. ઓકે, પછી 5મો પ્રશ્ન છે મિત્રો કે અ ઓકે, આને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. બરાબર? તો જો સૌપ્રથમ તો આપણી પાસે નગર સંસ્કૃતિ જ હોય છે. બરાબર? તો આપણો જવાબ જો આમાં આવી જાય છે. પછી ત્યારબાદ શું છે? તો ત્યારબાદ મિત્રો લોખંડનું હળ છે. બરાબર? એ આર્યન સંસ્કૃતિમાં આપણે જોવા મળે છે. બરાબર? પછી 2 નંબર છે આહત સિક્કાઓ, પછી સુવર્ણ સિક્કાઓ. બરાબર? ઓકે, સુવર્ણ સિક્કાઓ આપણે આમ જોવા જઈએ તો મૌર્ય કાળથી થોડા દેખાય છે. પણ એકદમ પ્યોર છે ને મિત્રો, એ સૌથી પ્રથમ કનિષ્કના સમયે. ઓકે. એટલે કે કુશાણોના સમયે. બરાબર? કનિષ્કની પહેલા પણ આવે છે ભીમ કડફિસના સમયે કુશાણો. ઓકે, એના સમયે. પછી સૌથી વધુ માત્રામાં સિક્કાઓ જે હોય ને, તો એ કોના સમયે હોય છે? તો એ ગુપ્તોના સમયે. બરાબર? ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે. ઉપનયન બાદ કરવામાં આવતો સંસ્કાર કયો છે? તો હવે આ સંસ્કાર શું છે? તો મિત્રો 16 સંસ્કાર છે ને, એ ભારતીય સભ્યતામાં આપેલા છે અને આ ક્યાં લખેલા છે? આ મનુસ્મૃતિમાં લખેલા છે. બરાબર? તો એમાં છે ને, જો આમ તમે જુઓ ને તો જો હું બોલી જાઉં છું, આ 16 લખવા બહુ લાંબા થઈ જશે. ગર્ભાધાનથી સ્ટાર્ટ થાય છે. બરાબર? પછી પુષ્પન આવે છે, પછી શ્રીમંત આવે છે 3જા નંબરનો. આ શ્રીમંત આપણે જનરલી ખ્યાલ છે. બરાબર? કે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે, તો જનરલી એમના માતાને ત્યાં જાય છે. બરાબર? એક સારી કાળજી માટે. બરાબર? બાળકની. ઓકે, પછી ચોથો આવે છે જાતકર્મ, પછી છે નામકરણ અને પછી આવે છે નિષ્ક્રમણ. બરાબર? એવી રીતે 6 થઈ ગયા. પછી 7 નંબરનું છે અન્નપ્રાશન, પછી 8મા નંબરે છે ચૂડાકર્મ. એ ચૂડાકર્મ એટલે મુંડન. અ 1 મિનિટ, આ છે ને જો ઊભા રહો. આપણે ગર્ભાધાન લખી જ દઈએ, કારણ કે આ કદાચ પૂછાઈ શકે. બરાબર? પુષ્પન. પછી 3જા નંબર પર છે મિત્રો શ્રીમંત. ઓકે. જો આપણે 3 યાદ રાખીશું એટલે ઇઝીલી યાદ રહી. બરાબર? આ જાત કર્મ થઈ ગયું, પછી આ છે નામકરણ. ઓકે, નામકરણ. જો આ 4 જે છે ને ઉપરના, એ બર્થ પહેલાના છે. બરાબર? ઓકે, પછી 6ઠ્ઠા નંબરનું છે નિષ્ક્રમણ. નિષ્ક્રમણ. હું પહેલા લખી દઉં છું મિત્રો. બરાબર? પછી તમને સમજાવી દઉં સાથે. પછી અન્નપ્રાશન છે. અન્નપ્રાશન. ઓકે, પછી 8 નંબરનું છે મિત્રો કર્ણવેદ. હા, કર્ણવેદ. પછી 9 નંબરનું છે સોરી 8 નંબરમાં આવશે ચૂડાકર્મ. ચૂડાકર્મ પછી આવે છે કર્ણવેદ. બરાબર? કર્ણવેદ. પછી 10 નંબરમાં છે મિત્રો વિદ્યારંભ. ઓકે. 11 નંબરમાં છે ઉપનયન.
12 નંબરમાં છે વેદારંભ, 13 નંબરમાં છે કેશાંત. આ ભાઈઓ માટેનું છે, બહેનો માટેનું પણ એક અલગ આવે છે, બરાબર? પણ એ જનરલી બહુ બુક્સમાં ડિસ્કસ નથી કરવામાં આવતું. પછી સમાવર્તન. ઓકે. પછી 15 નંબરનું છે વિવાહ અને 16 નંબરનું છે અંત્યોષ્ટિ, એટલે અંતિમ સંસ્કાર, બરાબર? અંતિમ. ઓકે. જો આમાં શું પૂછેલું છે ઉપનયન પછી, તો આ ઉપનયન 11 નંબરનું છે. એના પછી કયા કયા છે? તો એક તો વિવાહ છે, બરાબર, જે અહીંયા આપેલું છે, અને સમાવર્તન, બરાબર. જો આપણે આ સમજી લઈએ, જો ગર્ભાધાન થઈ ગયું, પુષ્પન, શ્રીમંત, આ શ્રીમંત તમે જાણો છો, બરાબર. પછી જાત કર્મ છે, આ 4 જન્મ પહેલાના થઈ ગયા, બરાબર. પછી બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એનું નામ રાખવામાં આવે છે, તો આ નામકરણ. પછી નિષ્ક્રમણ, તમે પેલું સાંભળ્યું હશે કે મહાભિનિષ્ક્રમણ, કોનું? બુદ્ધનું, કે ઘર ત્યાગ કરીને જાય છે, એટલે કે બહાર નીકળવું, નિષ્ક્રમણ એટલે. એટલે બાળક જ્યારે ઘરની બહાર નીકળે છે, જો આજે આપણી જનરેશનના માતાઓ છે ને મિત્રો, એને આ બધી વસ્તુ ઘણી ખબર નથી કે કેટલા ટાઈમ પછી બાળકોને બહાર કાઢવા જોઈએ. આપણે ઘણીવાર રસ્તા ઉપર જોઈએ ને, તો ઘણા બધા બહેનો હોય છે ને, હજુ એકાદ મહિનો પણ ન થયો હોય ને ગાડીઓ ઉપર આમ બાળકો લઈને જતા હોય. એમાં એની આંખમાં ધૂળ જતી હોય, હવાઓ જતી હોય, કાનમાં કેવી હવા જતી હોય છે, બરાબર? એટલે મેઈન વસ્તુ એ છે કે હજુ એ બાળક એટલું પરિપક્વ થયું નથી, બરાબર? એનો હજુ વિકાસ થઈ રહ્યો છે. અને આવી નાની ઉંમરથી તમે બહાર કાઢો તો સૂર્યના કિરણો એની આંખમાં એટલા તીવ્ર જતા હોય, તો કદાચ એને રેટિનલ ડેમેજ થઈ શકે. અને આ જ બધું રીઝન છે કે આજે આપણે જોઈએ ને આપણી જનરેશનમાં જનરલી તો બાળકો બહુ નાની એજે એ લોકોને ચશ્માઓ આવી જાય છે. એટલે આ એમાંનું એક કારણ છે. ચશ્મા આવવાના એના બીજા રીઝન પણ છે કે આજે સ્માર્ટફોન પણ આપણે બાળકોને પકડાવી દઈએ છીએ, બરાબર? ઓકે. તો નિષ્ક્રમણ એટલે ક્યારે બહાર કાઢવું જોઈએ, બરાબર? એમાં જનરલી આમ 6 મહિના જેવું કહેવામાં આવતું હોય છે. આ લોકવાહિકા છે, બરાબર? ઓકે. પછી ત્યારબાદનું છે અન્નપ્રાશન, એટલે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે બાળકને અન્નનો દાણો ખવડાવવામાં આવે છે, બરાબર? આ એના માટેનું છે. પછી ચૂડાકર્મ છે, એટલે કે મુંડન, બરાબર, જેને આપણે બાબરી પણ કહીએ છીએ એ, બરાબર. પછી કર્ણવેધ છે, એટલે કે ભાઈઓ હોય કે બહેનો, બરાબર, બંનેના વેધન કરવામાં આવતું હતું. પછી વિદ્યારંભ, એટલે કે વિદ્યાનો જ્યારે આરંભ થાય છે. પછી ઉપનયન છે, બરાબર. પછી વેદારંભ છે, વેદોનો આરંભ થાય છે. પછી કેશાંત છે, આમાં જનરલી પુરુષો છે ને બિયર્ડ જે હોય છે, દાઢી, એ ફર્સ્ટ ટાઈમ દાઢી કરે ને ત્યારે આ કેશાંત ઉજવતા હોય છે, બરાબર. પછી છે સમાવર્તન, એટલે કે આ જે વિદ્યારંભ છે ભણવાનું પૂરું થઈ જાય છે, બરાબર, ત્યારે સમાવર્તન થાય છે. પછી ગુરુ દક્ષિણા ને બધું ગુરુને આપે છે એ બધું, બરાબર. પછી થાય છે વિવાહ અને પછી અંત્યોષ્ટિ. ઓકે. એટલે આ સવાલ છે ને મિત્રો, એમાં 2 જવાબ આવે છે. આ જીસેટની વેબસાઇટ ઉપર આમાં એક જ આપેલો છે જવાબ, બરાબર, પણ આપણા જવાબ આમાં આવશે એ અને સી. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, નાગા અર્જુનનો શૂન્યવાદ કયા બૌદ્ધ પંથમાં છે? તો એ મિત્રો માધ્યમિક. જો આ નાગા અર્જુનનું પૂછાય ને, તો આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. આમાં આટલું ફક્ત યાદ રાખવાનું છે, શું? મધ્યમ માર્ગ. આ એવું કહે છે ટૂંકમાં, આ એક ફિલોસોફી છે, બરાબર. અને આ ફિલોસોફી શું કહે છે કે આ દોરડું છે ને મિત્રો, એને એકદમ એવું ખેંચી પણ ન લો કે આ તૂટી જાય, એમ એકદમ છે ને એમ ઢીલું પણ ન મૂકી દો. એટલે આ દોરડું છે ને એ ફક્ત દોરડું નથી મિત્રો, આ શું છે? આ આપણું જીવન છે, બરાબર. અને આ જીવનને એવી રીતે આપણે જીવવું મધ્યમ માર્ગના ધોરણે, કે કોઈ વસ્તુમાં આપણે એકદમ જ ઊંડા ઉતરી ન જઈએ, એમ કોઈ વસ્તુને આપણે શું કહેવાય એટલી એક્સ્ટ્રીમલી આપણે ત્યાગી પણ ન દઈએ. એટલે બધું વસ્તુ બેલેન્સ રાખવું જોઈએ. ટૂંકમાં આવું મધ્યમ માર્ગ આ સમજાવે છે. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, તોલ્કાપિયમ નામની કૃતિ જે છે, તો એ તોલ્કાપિયર નામના વ્યક્તિ હતા, એમણે જ લખેલી હોય છે. અને આ શું છે? આ વ્યાકરણ ગ્રંથ છે. ઓકે. કઈ ભાષાનો છે? તમિલ, બરાબર. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, પ્રબંધ ચિંતામણીના કર્તા કોણ હોય છે? તો એ મિત્રો છે મેરુતુંગાચાર્યજી. અને આ પુસ્તક જે છે ને, આ 1304-5માં લખાઈ હોય છે, બરાબર. અને આમાંથી આપણે વાઘેલા વંશની માહિતીઓ મળે છે, બરાબર. આ ગુજરાતમાં જે વાઘેલા વંશ હોય છે એની માહિતી, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, ત્રિપક્ષીય લડાઈ. જો હવે સમજો, સમ્રાટ હર્ષવર્ધનનો સમય હોય છે મિત્રો, બરાબર. અને આપણે જો આવી રીતે ભારત તમને ડ્રો કરીને બતાવું. ઓકે. આ થોડું સમજવા માટે મેં બનાવ્યું છે મિત્રો. તો અહીંયા કર્ણાટકનો જે વિસ્તાર છે, બરાબર, ત્યાં કોણ હોય છે? ત્યાં હોય છે મિત્રો અ, અ, રાષ્ટ્રકૂટો. ઓકે. અને આ જ રાષ્ટ્રકૂટો આગળ જઈને રાઠોડ,
ઓકે, જે રાઠોડ રાજપૂતો છે એ આમાંથી બનેલા છે. બરાબર. પછી અહીંયા હર્ષની રાજધાની અહીંયા હોય છે, એનું નામ હોય છે કન્નોજ. અને કન્નોજમાં આગળ કોણ આવે છે? તો ત્યાં આવે છે ગુર્જર પ્રતિહાર. ઓકે, હું જીપી લખી દઉં છું, ગુર્જર પ્રતિહાર. બરાબર. અને અહીંયા છે બંગાળનો વિસ્તાર. અને અહીંયા કોનું શાસન આવે છે? તો પાલ વંશનું. અને આ ત્રણે ત્રણ, અને આના શાસક છે ગોપાલ. બરાબર. અને ત્રણે ત્રણ જે છે ને, આ પાલ, રાષ્ટ્રકૂટો અને ગુર્જર પ્રતિહાર. બરાબર. આ ત્રણે ત્રણ વચ્ચે ત્રિપક્ષીય લડાઈ આખો શરૂ થાય છે. એટલે 8મી સદીની વાત છે આ મિત્રો. બરાબર. તો આમાં જોઈએ આપણે વિકલ્પમાં. ઓકે, જો આ ડી આપણો જવાબ આવે છે. બરાબર. પ્રતિહાર, પાલ અને રાષ્ટ્રકૂટ. ઓકે. ઓકે, આગળના જોડકા જે છે એમાંથી સાચા જોડકા આપણે પૂછેલા છે. તો મૃચ્છકટિકમ છે એ હા શુદ્રકે જ લખી છે. પછી બુદ્ધ ચરિત્ર છે ને, ના આ શુદ્રકે નથી, વસુબંધુએ નથી લખેલી, આ અશ્વઘોષે લખી છે મિત્રો. બરાબર. અશ્વઘોષ. ઓકે. મુદ્રા રાક્ષસ તો આ વિશાખા દત્તે લખી છે. બરાબર. પછી હર્ષ ચરિત્ર તો આ બાણ ભટ્ટે જ લખેલું છે. ઓકે, એટલે આપણો 1, 3 અને 4 જે છે આપણો જવાબ આવશે. બરાબર. 1, 3, 4. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે દ્વાંગિક તરીકે ઓળખાતા અધિકારીઓ કોના વહીવટી તંત્રના ભાગ હોય છે? તો આ મિત્રો હોય છે મૈત્રક. બરાબર. જે આપણા ગુજરાતના શાસકો હોય છે. બરાબર. ગુજરાતના. ઓકે, ને 512માં આમણે જે બીજી સેકન્ડ જૈન સંગીતિ ભરાવી હોય છે એ મૈત્રકો. બરાબર. ઓકે. જો આ મૈત્રક છે ને મિત્રો, એના સ્થાપક છે ભટ્ટાર્ક. ઘણી જગ્યાએ પરમ ભટ્ટાર્ક પણ તમે એક પદ સાંભળ્યું હશે. બરાબર. ઓકે, તો એ આવી રીતે તમે યાદ રાખી શકો. બરાબર. કે આ સોલંકી વંશના શાસકો પણ તમે જોયું હશે ને કે પરમ ભટ્ટાર્ક, આવા બધા બિરુદ એ લોકો ધારણ કરતા હતા. બરાબર. તો અહીંયા ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું છે ભટ્ટાર્ક. અને આ ભટ્ટાર્ક નામના એક વ્યક્તિ છે. બરાબર. એમણે આ સ્થાપેલું હોય છે. અને આશરે સ્થાપેલું હતું 475 આજુબાજુ. બરાબર. આ આખું જે છે મૈત્રક વંશની સ્થાપના થાય છે. ઓકે. ઓકે, પછી આગળ છે મિત્રો હેલિયોડોરસનો સ્તંભ. તો આ હેલિયોડોરસ કોણ છે? તો એક ગ્રીકના શાસક છે. બરાબર. એમનું નામ છે મિત્રો એન્ટિયાલસીડસ. બરાબર. એન્ટિયાલસીડસ. અને એમના રાજદૂત છે હેલિયોડોરસ. અને કોની ત્યાં આવે છે? તો એ ભાગભદ્ર નામના એક વ્યક્તિ છે. ઓકે, ભાગભદ્ર છે એમને ત્યાં આવે છે. અને આ શૃંગ વંશના હોય છે. બરાબર. શૃંગ વંશના. તો શું કહે છે આપણો ક્વેશ્ચન કે હેલિયોડોરસનો સ્તંભ ખાલી જગ્યા પૂજાનું અકાટ્ય પ્રમાણ છે. તો એ ભાગવત ધર્મની વાત કરે છે મિત્રો એમાં. બરાબર. ઓકે મિત્રો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. આપણે એને કાળક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો આ રઘુવંશમ છે એ કાલિદાસની કૃતિ છે. એ 4થી 5મી સદીના કવિ છે. બરાબર. પછી કિરાતા અર્જુનિયમ છે એ ભારવી નામના એક વ્યક્તિ છે. ઓકે, અને એ ક્યારે જોવા મળે છે? આપણે 6ઠ્ઠી સદીમાં. પછી શિશુપાલ વધ છે તો એ માધ નામના વ્યક્તિ છે. આ 7મી સદીમાં જોવા મળે છે. અને નૈષધીય ચરિત્ર છે શ્રી હર્ષ નામના વ્યક્તિ હોય છે. ઓકે, તો આવી રીતે આપણે જોઈએ તો આમ 1, 2, 3, 4. ઓકે, એટલે આવી રીતે ક્રમશઃ છે. એટલે આપણો સાચો જવાબ આવશે એ. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો કૂટ, શાલા અને પંજર આનો સંબંધ શાની સાથે છે? તો આ દ્રવિડ શૈલીના જે મંદિરો છે. બરાબર. એનું એક પ્રકારનું આર્કિટેક્ચર છે મિત્રો. બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા બે મધ્યકાલીન લેખકો પોતાની કૃતિઓ માટે તારીખે ફિરોજ શાહી? જો આ આપણે આગળના પેપરમાં પણ સોલ્વ કર્યું હતું. બરાબર. કે બર્ની નામનો એક વ્યક્તિ છે, એની પણ કૃતિનું નામ તારીખે ફિરોજ શાહી છે. અને અફીફ નામનો વ્યક્તિ છે એનું પણ સેમ છે. ઓકે, એટલે આપણો જવાબ આવશે ડી. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે સૌથી પહેલા બાબરનામા. જો મિત્રો એક બાબતે હું માફી માંગુ છું, કારણ કે લાસ્ટ જે આપણું સોલ્યુશન છે એમાં થોડી મિસ્ટેક મારાથી થઈ ગઈ. આ બાબરનામા છે ને એ બાબરની બાયોગ્રાફી છે. બરાબર. અને એમાં મારથી એવું કહેવાય ગયું હતું કે ફારસી ભાષામાં લખાય, પણ ના, એવું નથી. એ તુર્કી ભાષામાં લખાઈ હોય છે. બરાબર. અને એક વિદ્યાર્થીએ કોમેન્ટમાં પૂછ્યો મને સવાલ, એટલે મેં પાછો વિડીયો જોયો, એટલે મને ખ્યાલ આવ્યો કે હા, આ એક મિસ્ટેક થઈ છે. ઓકે, એટલે એ બાબતે હું દિલગીર છું. પણ જો મિત્રો, બધા જ માણસો ભૂલ કરે છે. બરાબર. અને મેઇન વસ્તુ છે કે ભૂલને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ. એટલે મેં ત્યારબાદ પછી કોમેન્ટમાં એ વસ્તુ નાખી પણ દીધી છે. બરાબર. ઓકે, તો આ છે ને જો ચગતાઈ તુર્કી ભાષા છે. બરાબર. એ ભાષામાં બાબરે લખેલી હોય છે. અને ત્યારબાદ પછી અબ્દુલ રહીમ જે છે ને એ તુઝુક એ બાબુરી. બરાબર. તુઝુક એ બાબરી
કઈ ભાષામાં? ફારસી ભાષામાં અનુવાદિત કરે છે. ઓકે, એટલે આ તમે યાદ રાખજો કે ભાઈ બાબરનામા તો એ ચગતાઈ તુર્કી, કારણ કે ચગતાઈ વ્યક્તિ છે ને બાબર, બરાબર. અને ફારસી ભાષામાં તો એ તુઝકે બાબરી, કોણ? અબ્દુલ રહીમ, બરાબર. ઓકે, જો અહીંયા એ જ પૂછેલું છે ફારસી ભાષામાં અનુવાદ, તો એ છે આપણું અબ્દુલ રહીમ. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, 17મી સદીમાં વણજારા દ્વારા થતા વેપારની માહિતી કયા અંગ્રેજી વેપારીના વિતરણમાંથી આપણે પ્રાપ્ત થાય છે? તો એ છે મિત્રો પીટર મુંડી, બરાબર. ઓકે, અને આ 1608માં મિત્રો ભારત આવેલા હોય છે, બરાબર. અને આ પીટર મુંડી જે છે એક અંગ્રેજી યાત્રી છે, બરાબર, અંગ્રેજી. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વર્ષ દરમિયાન ઓટોમન તેમજ ઝામોરિનના નૌકાસૈન્ય અને ગુજરાતના પાયદળે દીવ પર હુમલો કરેલો હોય છે? તો જો આ છે ને ખરેખર એક લડાઈ છે. કોની વચ્ચે? તો પોર્ટુગીઝ લોકો વચ્ચે અને ગુજરાતના જે સ્વતંત્ર સલ્તનતના શાસકો છે એ વત્તા આ જે ઓટોમન તુર્ક છે. તો આ ગુજરાતના શાસક અને ઓટોમન તુર્ક એ બંનેનું પ્લાનિંગ એવું છે કે આપણે સાથે મળીને કોને હરાવીએ? પોર્ટુગીઝને. પણ અલ્ટિમેટલી પોર્ટુગીઝ એને હરાવી દે છે. ક્યારે? 1538માં. અને આને સીઝ ઓફ દીવ કહેવામાં આવે છે, બરાબર. અને કબજે કોણ કરી લે છે? પોર્ટુગીઝો. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સલ્તનત સમયમાં દીવાને મઝાલિમ એ શું હોય છે? તો એ મિત્રો હોય છે ન્યાય વ્યવસ્થા સાથે સંકળાયેલું, બરાબર. ન્યાય વ્યવસ્થાનો એક ભાગ જે અમલદારોની સંડોવણી અંગેના કેસ જે છે એ બધી તપાસ કરતું હોય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, 14મી સદીના અંત ભાગના સોનાના સિક્કાઓનો નિધિ તરીકે કયા સ્થળેથી મળ્યા છે? બરાબર, તો એ આ ભરૂચ નિધિ છે ને ત્યાંથી મળેલા છે. એટલે 14th સેન્ચુરીમાં છે ને, જો યુગ કયો છે? તો સલ્તનત. અને આ સલ્તનત યુગમાં ભરૂચ, ખંભાત આ છે ને એ વ્યાપારના બહુ મોટા કેન્દ્રો હોય છે. તો એવું બની શકે કે કોઈક મોટા વેપારીએ જમીનની અંદર આ બધી વસ્તુ દાટી અને સાચવી હશે એની આગળની પેઢી માટે. પણ પછી ભૂલી ગયા હશે, કોઈને ખબર નહીં રહી હોય, એટલા માટે પછી આપણે એ વસ્તુ આર્કિયોલોજીકલ આખું જે ફાઇન્ડિંગ્સ થાય છે એમાં આપણે મળે છે એ વસ્તુ. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ઇજારા. બરાબર, ઇજારા એટલે શું? તો એક વિસ્તાર છે, બરાબર. એ વિસ્તાર કોઈ એક વ્યક્તિ છે એને આપી દેવામાં આવે છે જાગીર તરીકે. ઓકે, અને એને કહીએ છીએ આપણે કે ભાઈ હવેથી તમે અહીંયાના શું છો? તો ઇજારેદાર. ઇજારેદાર, બરાબર. તો આમાં શું આપેલું છે? ઇજારા શબ્દનો અર્થ શું છે? તો આપણો જવાબ આવશે ડી, બરાબર. કે ભાઈ જાગીર વિસ્તારોમાંથી મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ. અને આ જે વ્યક્તિ છે ઇજારેદાર, એ શું કરશે? તો મહેસૂલ ઉઘરાવીને એના ઉપરના જે અધિકારીઓ હોય અથવા દિલ્હી સલ્તનત હોય છે, બરાબર, તો એને એ જમા કરાવે છે મહેસૂલ, બરાબર. ઓકે, પછી 23મો પ્રશ્ન છે મિત્રો, અરઘટ અને નોરિયાનો ઉપયોગ શાને માટે કરવામાં આવતો? જો આ છે ને આવું એક ચકરડું હોય છે, બરાબર. આ કૂવાની અંદર લગાવેલું હોય છે. અને આ ચકરડું શું કરે? તો એમાં અહીંયા આવી રીતે ઘડાઓ બધા બાંધેલા હોય છે, બરાબર. એટલે આમ ચકરડું ફરતું જાય અને અહીંયાથી પાણી ભરાતું જાય અને અહીંયા એક હોજ હોય છે, બરાબર. એમાં આ પાણી ઠલવતું જાય છે. તો આ શું છે? તો સિંચાઈ માટેનું છે. કારણ કે સિંચાઈ માટે એ સમયે મધ્યકાળમાં તો હેન્ડપંપ ને બધું હતું નહીં ને મિત્રો, બરાબર. એટલે સિંચાઈ શેનાથી થતી? તો આ અરઘટા. જો આ અરઘટા છે ને એને પર્શિયન વ્હીલ પણ કહેવામાં આવે છે. પર્શિયન વ્હીલ. ઓકે, 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 પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વર્ષમાં ઓટોમન રાજાઓ દ્વારા દીવનો બીજો ઘેરો? તો જો પહેલો તો 1538માં આપણે ઉપરના ક્વેશ્ચનમાં જોયો, બરાબર. અને બીજો ઘેરો છે ને એ મિત્રો 1546માં નાખવામાં આવે છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, મધ્યકાલીન સમયમાં નીચેનામાંથી કઈ વસ્તુની આયાત દખ્ખણમાં કરવામાં આવતી નહોતી? બરાબર, તો ચોખા થતા, ઘોડાઓ થતા, રેશમી કાપડ થતો, અંબર નહોતું થતું. જો અંબર શું છે? તે પીળા કલરનું છે ને એક ચળકાટ મારતું એક આપણે જેમ્સ કહી શકીએ. આ પેલા તમે ઘણી વાર જોયું હશે કે પેલો પોખરાજ ને બધું અંગૂઠીમાં પહેરે છે, ભાઈ એના જેવું આ એક હોય છે, બરાબર. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં વાવનો સૌથી વધુ ઉપયોગ? તો આ તો આપણા ગુજરાતમાં જ થાય છે મિત્રો, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યાંમાં પ્રથમ વખત બંગાળમાં શેતુર, રેશમના કીડા તેમજ રેશમના ઉત્પાદનની માહિતી મળે છે? એટલે શેમાંથી આ માહિતી પ્રાપ્ત થાય છે? બરાબર, રેશમના કીડા જે છે અને એની ખેતી છે એની
તો એ મિત્રો પ્રાપ્ત થાય છે આપણું 15મી સદીના જે ચીની યાત્રીઓના જે વિવરણ છે ને એમાંથી. ઓકે. જો આ રેશમનું જે વસ્તુ બનતું હતું ને કાપડ, જનરલી તમે ભારતના નકશામાં જુઓ ને મિત્રો તો આ બાજુ આપણું નોર્થ ઈસ્ટ છે. અને નોર્થ ઈસ્ટમાં છે ને એ પેલા ત્યાં આવેલું હોય છે રેશમ ને એ બધું, બરાબર. બાંગ્લાદેશનો જે વિસ્તાર હોય છે જ્યારે ભારતની સાથે જોઈન્ટ હોય. અને અહીંયાના વ્યાપારીઓ છે ને એ ચીનના લોકો સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વ્યાપાર કરતા. એટલે ચીન પાસે આ કળા આવે છે સ્ટાર્ટિંગમાં, અને પછી અહીંયાના લોકો પાસે આવીને અહીંયાથી પછી ભારતભરમાં ફેલાય છે, બરાબર. આવી રીતે આખું સ્પ્રેડ થાય છે, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, હબસીઓ કોણ હોય છે? તો એ એબિસિનિયાના જે વ્યક્તિઓ હોય એને, જો આજે છે ને મોડર્ન ટાઈમમાં આ આફ્રિકન કન્ટ્રી છે, ઇથોપિયા જે છે મિત્રો, બરાબર. ઇથોપિયા. ઓકે. આ ઇથોપિયા જે છે ને મિત્રો, એ આજે મોડર્ન ટાઈમમાં આપણે એને ઇથોપિયા કહીએ છીએ. એ સમયે એને એબિસિનિયા કહેવામાં આવતું હતું, બરાબર. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના નીચેનામાંથી કયા સુલતાનના સમયમાં ઇબ્ન બતુતા છે એ ભારત આવેલા હોય છે? તો એમાં છે મિત્રો મોહમ્મદ બિન તુગલક. ઓકે. અને આ ઇબ્ન બતુતા જે છે એ મોરક્કોના હોય છે. ઓકે, મોરક્કોના. વિદેશી પ્રવાસી વ્યક્તિ છે, બરાબર. ઓકે. ત્યારબાદ મિત્રો જોડકા જોડવાના છે, બરાબર. તો એમાં નિકોલો મનુચી છે, બરાબર. તો એ મને ખ્યાલ છે કે ઇટાલીના છે. એટલે જો આપણે એક સાથે 4 આપણે કરીશું ને, તો જો આમાં ડાયરેક્ટ આપણો જવાબ મિત્રો આવી જાય છે, બરાબર, કે નિકોલો મનુચી ઇટાલીના, બરાબર. એટલે આપણો જવાબ શું આવી ગયો? સી. ઓકે. પછી ત્યારબાદ આપણે જોઈએ 2 સાથે છે 2. તો જો અહીંયા ફ્રાન્સ થઈ ગયું, બરાબર. પછી 3માં છે 3. ઓકે. 4માં થઈ ગયું 1. ઓકે. ફ્રાન્સના છે આ કંઈક મિસ્ટેક થઈ ગઈ. હા, આ 2 સાથે 2 છે મિત્રો, બરાબર. એટલે 2 સાથે આ 2 આવશે, આ 1 નહીં આવશે, બરાબર. હા, આ ટ્રેવેનિયર છે, ટ્રેવેનિયર, અને એ ફ્રાન્સના હોય છે. જો આ ટ્રેવેનિયરનું ઘણીવાર પૂછાય છે મિત્રો એક્ઝામમાં, એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ટ્રેવેનિયર છે એ ફ્રાન્સના છે. આમાં આ 2 વ્યક્તિ અગત્યના છે, નિકોલો મનુચી અને ટ્રેવેનિયર. આ બંનેને તમે યાદ રાખશો ને એટલે આઈ થિંક તમારો ક્વેશ્ચન જે છે એ સોલ્વ થઈ જશે, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, શિક્ષણને લગતો ચાર્લ્સ વુડનો ખરીતો જે છે એ કઈ સાલમાં આવેલો હોય છે? તો એ આવેલો હોય છે 1854માં. ડેલહાઉસીનો સમય છે. ઓકે. પછી એના પછી યુનિવર્સિટી એક્ટ આવેલો હતો ક્યારે? 1857માં. પછી રિપનના સમયે પણ એક શિક્ષણનો કાયદો આવેલો હતો ક્યારે? 1882માં, બરાબર. એને આપણે શું કહીએ છીએ? હન્ટર કમિશન. ઓકે. પછી આગળ જતા યુનિવર્સિટી છે એને સુધારવા માટે 1904માં પણ એક એક્ટ આવે છે, બરાબર. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, વિલિયમ બેન્ટિક અને મહારાજા રણજીતસિંહ વચ્ચે, આ મહારાજા રણજીતસિંહ પંજાબના જે શાસક હોય છે એ, બરાબર. એમના વચ્ચે મિત્રો 1831માં મુલાકાત થાય છે. રૂપર્ટ નામની જગ્યા છે અને રૂપર્ટની સંધિ થાય છે. જો આનો હેતુ શું છે? તો બ્રિટિશ સરકાર જે છે એ બ્રિટિશ સરકાર અને આજે મહારાજ જે છે રણજીતસિંહ, એ બંને વચ્ચે મૈત્રી બની રહે એ માટેનો એક પ્રયત્ન માટેની આ એક સંધિ હોય છે, બરાબર. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, વાઇસરોયની કારોબારી સમિતિમાં નિમણૂક પામનાર પ્રથમ વ્યક્તિ કોણ હોય છે? તો એ મિત્રો હોય છે સત્યેન્દ્ર સિન્હા સર. ઓકે. જો આ કઈ રીતે થાય છે? તો 1909નો જે એક્ટ છે ને મિત્રો, બરાબર, જેને આપણે મોર્લેમેન્ટો કહીએ છીએ. ઓકે, મોર્લેમેન્ટો. એ મોર્લેમેન્ટોમાં આ આખી વાત કરવામાં આવે છે, બરાબર, અને નિમણૂક આમની થાય છે સત્યેન્દ્ર સિન્હા સરની. ઓકે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, 1866માં લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણ કરે છે? તો એ આ દાદાભાઈ નવરોજી છે એ કરે છે. અને આ વ્યક્તિ આગળ જતા બીજી એક સંસ્થામાં પણ જોડાય છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અને એના સેકન્ડ અધ્યક્ષ બને છે, બરાબર. કારણ કે આ તો પારસી વ્યક્તિ છે ને. ફર્સ્ટ હોય છે વ્યોમેશચંદ્ર બેનર્જી અને બીજા હોય છે દાદાભાઈ નવરોજી. ઓકે. આ હિન્દુ છે, આ પારસી છે. પછી ત્રીજા બદરુદ્દીન તૈયબદી હોય છે જે મુસ્લિમ છે, અને ચોથા હોય છે જોર્જ યુલે, બરાબર. એ કોણ હોય છે? તો એ હોય છે ઇંગ્લિશ વ્યક્તિ, બરાબર. આવી રીતે અલગ અલગ વ્યક્તિનું રિપ્રેઝન્ટેશન છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં આપવામાં આવતું હોય છે, બરાબર. કારણ કે ભારતની આ જનતા છે, તો હવે એના માટે એક આપણે પાર્ટી બનાવી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ક્યારે? 28 ડિસેમ્બર 1885માં. શેના માટે? કે ભાઈ લોકોમાં એક જાગૃતિ આવે, એક રાષ્ટ્રવાદ આવે. પણ એક વસ્તુ આપણે જોઈએ કે 1905 સુધી છે ને બહુ બ્રોડ સ્કેલ ઉપર આ વસ્તુ સફળ નથી જતી, બરાબર. એના પણ ઘણા બધા રીઝન છે મિત્રો, પણ એ બહુ લાંબુ થઈ જશે ચર્ચા.
પણ મેઇન વસ્તુ એ છે કે આ લોકો જે છે એ આગળની જેટલી પણ ચળવળો થાય છે, બરાબર? એ એક્સ્ટ્રીમિસ્ટ આવે એટલે કે ઉગ્રવાદીઓ, પછી ગાંધીજી જેવા સત્યાગ્રહી વ્યક્તિઓ આવે, તો એ બધી વસ્તુની જે પૂર્વ ભૂમિકાઓ તૈયાર થાય છે એ 1885 થી લઈને 1905 વચ્ચે થયેલી જોવા મળે છે આપણે, બરાબર? ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ચટગાંવ શસ્ત્રધાડની આગેવાની કોણે લીધી છે? તો એ આ સુરત સેન નામના વ્યક્તિ છે, એમણે લીધેલી હોય છે, બરાબર? અને આ ઘટના છે ને ચટગાંવ શસ્ત્રધાડ, આ 18 એપ્રિલ 1930 ની છે મિત્રો, બરાબર? આજે બાંગ્લાદેશનો વિસ્તાર છે એ સમયગાળામાં આ જે ચટગાંવ છે ત્યાં હોય છે, બરાબર? ત્યાં આખો ઇન્સિડન્ટ બનેલો હોય છે, બરાબર? ઓકે, આગળનો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડના કયા વડાપ્રધાને ભારતમાં ક્રિપ્સ મિશન મોકલેલું હોય છે? તો એ છે વિન્સ્ટન ચર્ચિલ. અને આ જ વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજીને શું કીધેલું? અર્ધનગ્ન ફકીર, બરાબર? અને ખરેખર એ વ્યક્તિ એવું માનતો હોય છે કે આ ગાંધીજી છે ને એ આમ નેતા બનીને બેસ્યા છે, પણ ખરેખર એ કશું કરી નથી શકતા. કારણ કે જો ચર્ચિલને બધું ખબર હોય છે, મેઇન વસ્તુ શું કે પાવર અમારી પાસે છે, બરાબર? અને પાવરને સંચાલિત કઈ રીતે કરે? જો આજે ચર્ચિલ છે ને એ ખરેખર આપણે એને નેગેટિવ વ્યૂ પોઈન્ટથી જોઈએ, પણ તમે ઇંગ્લેન્ડમાં જુઓ ને મિત્રો, તો એના બેસ્ટ હીરો તરીકેના એક પ્રાઇમ મિનિસ્ટરને જો યાદી જોવામાં આવે તો કદાચ એમાં ચર્ચિલનું ફર્સ્ટ નામ એમાં હોય, બરાબર? એટલે લોકો એને એક હીરો તરીકે યાદ રાખે છે, બરાબર? ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે પાકિસ્તાનનો ઠરાવ ખાલી જગ્યામાં પસાર કરવામાં આવેલો હોય છે, તો એ લાહોરમાં થાય છે, બરાબર? 1940માં. ઓકે. આ ટુ સ્ટેટ થિયરી છે, એટલે કે 2 રાજ્યો બનાવવા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, 1772 થી 1785 દરમિયાન ફોર્ટ વિલિયમના ગવર્નર કોણ હોય છે? તો એ મિત્રો હોય છે આપણા વોરન હેસ્ટિંગ. જો આમાં લિટરલી એવું પૂછેલું છે કે કયા સમયમાં કયા વાઇસરોય હશે, બરાબર? તો એ વોરન હેસ્ટિંગ, પણ આ ફોર્ટ વિલિયમની વાત છે. પણ જનરલી છે ને, જો 1772 છે, એક છે ગવર્નર, બરાબર? ક્યાંના? અહીંયાના બંગાળના, બરાબર? પછી બીજા છે, આ છે ક્લાઇવ, બરાબર? ગવર્નર. હવે આ સત્તા એક્સપાન્ડ થાય છે, બંગાળથી મદ્રાસ સુધી પહોંચે છે, મુંબઈ સુધી પહોંચે છે. તો હવે જે ગવર્નર જે હતા ને, બરાબર? આ જે હવે ગવર્નર જનરલ થઈ ગયા, ક્યાંના? અહીંયાના કોલકાતાના. અને એ જ ગવર્નર જનરલની આ વાત કરી રહ્યા છે. અને આ ગવર્નર જનરલ ક્યારે બનેલા હતા? 1773માં. ઓકે, એટલે એના 1 વર્ષ પહેલા કોણ હશે ત્યાં? તો એ જ વ્યક્તિ હશે ને જે ગવર્નર જનરલ બનેલા હોય. કોણ? વોરન હેસ્ટિંગ્સ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, યંગ બંગાળ મુવમેન્ટના નેતા કોણ હોય છે? તો એ હોય છે મિત્રો હેનરી વિવિયન ડિરોઝિયો. આ ખરેખર મિત્રો બહુ જબરદસ્ત વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હોય છે. અને 22 વર્ષની નાની ઉંમરમાં મિત્રો એનું અવસાન થઈ ગયું હતું. પણ આખી મુવમેન્ટ એમણે ચલાવી દીધી. જો વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનનો પ્રસાર, બરાબર? અને ઇન્ટેલેક્ચ્યુઅલ માઇન્ડસેટ છે એ કઈ રીતે લોકો વિચારી શકે, બરાબર? આ ધર્મ, અંધશ્રદ્ધા, પછી સપ્રેશન, તમને કઈ રીતે ઊંચો વર્ગ છે દબાવવાનો પ્રયત્ન કરે, પછી એમાં અંગ્રેજ પણ કેમ ન હોય, બરાબર? આ બધી અન્ડરસ્ટેન્ડિંગ લોકોને આવે, લોકો આ બધું વિચારતા થાય, પોલિટિકલી કેવી રીતે લોકોનો યુઝ કરવામાં આવતો હોય છે. એવું નથી કે આજે જ આ વસ્તુ થઈ રહી છે, અંગ્રેજો પણ આ વસ્તુ કરતા હતા. કારણ કે અંગ્રેજો છે ને, જો એ ઉપર સત્તા ઉપર ટોપ ઉપર બેસતા હતા, નીચે કોણ હતું મિત્રો? એ આપણા ભારતીય વ્યક્તિ જ હતા, બરાબર? ઓકે, તો આમણે એક સારો પ્રયત્ન કરેલો હતો. આના એક વિદ્વાન વ્યક્તિ હોય છે, શિક્ષક હોય છે, બરાબર? પણ પછી બહુ નાની ઉંમરમાં એમનું અવસાન મિત્રો થઈ ગયું હોય છે, બરાબર? બાકી આપણે કંઈક નવી વસ્તુ મિત્રો આપણે ત્યાંથી જોવા મળી હોત. એમને છે ને મિત્રો કોલેરા થઈ ગયો હોય છે, એટલે એમનું અવસાન થઈ ગયું હોય છે. ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ફરેઝી આંદોલનના પ્રણેતા કોણ હોય છે? તો એ મિત્રો છે હાજી સરિયદ અલે, બરાબર? ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, વંદે માતરમનું ગાન, જો હવે પેલા એક વ્યક્તિ છે મિત્રો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને આમણે છે ને મિત્રો 1882માં એક બુક લખી છે, આનંદ મઠ. ઓકે, અને એમાં શું આપેલું છે? તો આ વંદે માતરમ એમાં છે. અને એ ક્યારે ગાવામાં આવેલું હતું? તો એ મિત્રો 1896માં, બરાબર? જે કલકત્તા અધિવેશન હોય છે, કલકત્તા અધિવેશન. ઓકે, કોનું હોય છે? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બરાબર? ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હોય છે?
તો એમાં આન્સર આપણો મિત્રો આવે છે 1916 બરાબર. જો આમાં બે વ્યક્તિ હોય છે, એક છે મદન મોહન માલવિયા અને એક હોય છે એની બેસેન્ટ. એની બેસેન્ટ. ઓકે, આ થિયોસોફિકલ સોસાયટી જેમણે સ્ટાર્ટ કરી હતી, પછી હોમ રૂલ જેમણે સ્ટાર્ટ કર્યો, આ વ્યક્તિનું પણ ખરેખર બહુ યોગદાન છે. એટલે આપણે એવું તો ન કહી શકીએ કે વિદેશના બધા જ વ્યક્તિઓ ખરાબ હતા. જો એની બેસેન્ટ પણ યુકેના જ છે, બરાબર. છતાં પણ એ વ્યક્તિ આપણા ભારતના મજૂરોને જોઈ છે કે આટલી ખરાબ સ્થિતિ, અંગ્રેજો જે અત્યાચાર કરી રહ્યા છે, તો એમાંથી કઈ રીતે આ લોકોને બહાર કાઢી શકાય, તો એ માટે ખરેખર પ્રયત્ન કરે છે. પછી જોઈએ છે ભારતમાં સાક્ષરતા નથી, ગરીબી છે, એ બધી વસ્તુ માટે લોકોને સમજાવે છે અને કઈ રીતે એમાંથી બહાર નીકળી શકાય એ માટે આખી જિંદગી અહીંયા મિત્રો એ વ્યક્તિ આપે છે અને છેલ્લું એમનું મૃત્યુ થાય છે ને, જો એમણે જે હોમ રૂલ સોરી એમણે જે હોમ રૂલ સ્થાપેલું ને જે મિત્રો, બરાબર, એક છે ઇન્ડિયન હોમ રૂલ, એ બાલ ગંગાધર તિલકજીનું હોય છે અને આ છે ફક્ત હોમ રૂલ, એ મદ્રાસના અડિયાર ખાતે સ્થાપેલું હોય છે, બરાબર. અને આમનું મૃત્યુ પણ પછી છેલ્લે ત્યાં જ થયું હોય છે, એની બેસેન્ટનું. ઓકે ઓકે, એટલે આમાં બે વ્યક્તિ છે, બરાબર, મદન મોહન માલવિયાજી અને એની બેસેન્ટજી. એટલે આમનું તો આપણે ઘણી જગ્યાએ જોઈએ છે, આમના નામ ઉપરથી યુનિવર્સિટીઓ છે, બરાબર, આમના નામ પર પણ છે, પણ જનરલી આપણે એક બાયસ રીતે જોતા હોઈએ છીએ કે આ વિદેશની વ્યક્તિ છે એટલે આવું ને તેવું, પણ એવું ખરેખર નથી, બરાબર. એટલે ઇતિહાસમાં ઘણી બધી વસ્તુ મિત્રો આપણે જે કહીએ ને કે વ્યૂ પોઈન્ટ જે છે, એ અલગ અલગ વ્યક્તિઓના વ્યૂ પોઈન્ટથી આપણે જ્યારે વાંચીએ તો બધા લોકોના વ્યૂ પોઈન્ટ આપણે ખ્યાલ પડે અને એનાથી પછી આપણો એક માનસ છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહીએ, એ ઘડાતું હોય છે. અને ઇતિહાસમાં અગત્યનું શું છે? આપણું માનસ નથી, અગત્યનું એક જ વસ્તુ છે ત્યાં, સત્ય. અને એટલા જ માટે ઇતિહાસને સત્યનું હૃદય કહેવામાં આવે છે, બરાબર, કારણ કે આપણે સત્યને સેન્ટરમાં રાખવાનું છે, ન કે કયો વ્યક્તિ છે, મારી પસંદગીનો વ્યક્તિ છે કે બહારનો વ્યક્તિ, એ પછી કોઈ પણ વ્યક્તિ હોય જે સત્ય કહેતો હોય આપણે એને સ્વીકારવું પડે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ડુરાન્ડ રેખાની વાત કરી છે, તો એ આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, જો આપણું પીઓકે છે ને, બરાબર, એ ત્યાં આખું આ ટચ થાય છે, બરાબર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત મૌર્ય શાસન વંશમાંથી ભારત સરકારના રાજ ચિહ્ન તરીકે પસંદ કરવામાં આવેલું છે? તો આપણે ખ્યાલ જ છે મિત્રો, અશોકનું છે આ. ઓકે, અશોક ભારતનું જે રાજ ચિહ્ન આને કહીએ છીએ. ઓકે, રાજ ચિહ્ન અને 4 સિંહોની આકૃતિ વાળું છે, બરાબર. અને ક્યાંથી મળેલું હતું? આ તો સારનાથ ખાતેથી. ઓકે, સારનાથ. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, રાણી ગાઈડેલ્યુ, જો આ બહુ ફેમસ પર્સનાલિટી છે મિત્રો, આ 13 વર્ષની ઉંમરે સ્વતંત્રતાની લડાઈમાં અંગ્રેજો વિરુદ્ધ ઉતરી ગયા હતા અને ક્યાંના હોય છે? નાગાલેન્ડના હોય છે, બરાબર. બહુ જબરદસ્ત પર્સનાલિટી છે. જો તમને થોડો ટાઈમ રહીને આમની બાયોગ્રાફી લિટરલી જોવા જેવી છે ખરેખર, બરાબર. તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને તો તમને દેખાશે આમનું કંઈક ને કંઈક, બરાબર. પણ ખરેખર આ એક વસ્તુ જોવા જેવી છે. અને જે આઝાદીનો અમૃત મહોત્સવ મિત્રો સરકારે જે સ્ટાર્ટ કર્યું છે ઇનિશિયેટિવ, બરાબર, એ ખરેખર બહુ સરસ વસ્તુ છે. કારણ કે જે મોટા મોટા વ્યક્તિઓ છે, બરાબર, એને આપણે જાણીએ છીએ, પણ નાના નાના જે સ્વતંત્રતા સેનાનીઓ છે, એ આજે પણ ક્યાંક ને ક્યાંક આપણી વિરાસતમાંથી દૂર થઈ ગયા હોય એવું લાગે છે. તો એ બધા વ્યક્તિને આપણે જાણીએ, એ ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, રંગભેદની નીતિને આધારે અમલમાં આવે છે, તો એ દક્ષિણ આફ્રિકામાં આવે છે મિત્રો, બરાબર, એ વંશ ને વર્ણના આધારે, બરાબર. અને ત્યાં જ પછી ગાંધીજી છે, ઓકે, આ બધું રેસિઝમ જેને આપણે કહીએ છીએ, રંગભેદની નીતિ, એ દૂર કરવાનો પ્રયત્ન કરે, બરાબર. ફિનિક્સ ફાર્મ પેલા સ્થાપે છે 1904માં, પછી 1910માં ટોલ્સ્ટોય ફાર્મ સ્થાપે છે, બરાબર. આ બધું ઇનિશિયેટિવ્સ એનું છે કે હિન્દીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, સાથે પહેલા તો એમણે જોયું કે ભાઈ હિન્દીઓ ઉપર અત્યાચાર છે, રેસિઝમ થઈ રહ્યું છે, કારણ કે ગાંધીજી પોતે પણ એના એક શિકાર બનેલા હતા અંગ્રેજથી, બરાબર. પછી એમણે જોયું કે આ સમસ્યા ફક્ત હિન્દીઓની નથી, અહીંયાના જે બ્લેક આફ્રિકન છે એમની સાથે પણ આ થઈ રહ્યું છે, અને આખી પછી ત્યાંથી મુવમેન્ટ ઉપાડે છે. એટલે ટૂંકમાં ગાંધીજી છે ને મિત્રો, એ દક્ષિણ આફ્રિકામાં આ બધી સત્યાગ્રહની એક પ્રકારની ટેસ્ટ મેચ છે ને એ લડીને આવેલા, અને પછી આપણા ભારતમાં આવીને T20 વર્લ્ડ કપ રમેલા હતા, બરાબર. ને એટલા જ માટે તમે જો અંગ્રેજો ખરેખર જો ઈચ્છત ને મિત્રો, તો એ સામદામ દંડ ભેદ વાપરીને ગાંધીજીને ક્યારના મરાઈ નાખ્યા હોત. પણ ગાંધીજી એવું કોઈ કામ કરતા જ નહોતા કે જેથી એમને મારવા પડે, જેલમાં પૂરવા પડે. ગાંધીજી કહે ભાઈ હું અહિંસા નથી કરતો,
હું શાંતિથી તમારો વિરોધ કરું છું. હું તો સત્યના માર્ગે ચાલું છું. જો સત્યાગ્રહ, સત્યાગ્રહ આ 2 શબ્દનો બનેલો છે. સત્ય પ્લસ આગ્રહ. એટલે હંમેશા હું સત્યનું પાલન કરીશ. હું એવું પણ નહીં કરું કે તમારું સંચાલન છે, એડમિનિસ્ટ્રેશન છે, એમાં નુકસાન પહોંચે. હું ફક્ત એ કામ કરી રહ્યો છું કે તમારો આત્મા જે છે ને એને હું જગાવવાનું કામ કરી રહ્યો છું કે કોઈક દિવસ તો તમને એવું થશે ને કે આ ભારતના માણસો ઉપર આપણે શું અત્યાચાર કરી રહ્યા છે, કેવો અત્યાચાર કરી રહ્યા. એમાં બિચારા ગરીબ માણસો છે, મરી રહ્યા છે કેવી ભયંકર રીતે. ભૂખમરી છે, બેરોજગારી છે, બરાબર? અને ત્યારે તો રોગ પણ એવા થતા અને માણસો અને દવાઓ જનરલી એટલી બધી હતી નહીં તો ઘણા બધા લોકો મરી જતા. તો આ બધું ગાંધીજી એક પ્રકારનું જે છે એ આત્માની જાગૃતિ માટેનો પ્રયત્ન કરતા હતા. પણ હવે ચર્ચિલ જેવા વ્યક્તિ હોય, બરાબર, વિન્સ્ટન ચર્ચિલ, બરાબર, જેમણે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કીધા. તો એવા મટીરિયાલિસ્ટિક વ્યક્તિ હોય, બરાબર, જેમના સેન્ટરમાં શું છે ફક્ત નાણાં. એ કંઈ પણ કરી અને આપણે વધુ ને વધુ નફો કઈ રીતે કમાઈ શકીએ. એવા માણસોને આ આત્મા, પરમાત્મા એ બધી વસ્તુ સાથે શું લેવા દેવા? કશું નહીં. બરાબર? ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કયા દેશે ગ્રેટર ઈસ્ટ એશિયાની પ્રોસ્પેરિટી સ્ફિયરનો વિચાર આખો મૂકેલો હોય છે? તો આ મિત્રો હોય છે જાપાનનું. જો જાપાન છે ને એ એશિયાની ફર્સ્ટ મહાસત્તા હોય છે અને આપણે ખ્યાલ છે કે સેકન્ડ વર્લ્ડ વોર આવતા આવતા જાપાન ડાયરેક્ટલી પણ પાર્ટિસિપેટ કરે છે વર્લ્ડ વોરમાં, બરાબર? જો આ વર્લ્ડ ટોપિક છે એટલે બહુ વધારે આપણે આમાં ડિસ્કસ નહીં કરીએ કારણ કે તમારા જીસેટમાં નહીં આવશે, બરાબર? પણ આ આઈડિયા છે ને એ જનરલી છે ને એક્સપેન્શનિઝમ કરતું હોય છે, સામ્રાજ્યવાદ. જેવી રીતે બ્રિટિશર્સ કરી રહ્યા છે એવી રીતે જાપાન પણ એવું વિચારે કે હું પણ મારું સામ્રાજ્યવાદ વધારું. તો કોરિયાના અમુક વિસ્તારો લે છે, બરાબર? પછી આજુબાજુના જે કન્ટ્રીઝ છે, વિયેતનામ, એ બધા કન્ટ્રી સુધી પણ પહોંચે છે ને એ બધું છે, બરાબર, સામ્રાજ્યવાદ એશિયા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, ધ વેલ્થ ઓફ નેશનના લેખક કોણ છે? તો એ મિત્રો છે એડમ સ્મિથ. જો આ છે ને પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલી હોય છે મિત્રો 1776 અને 1776માં બીજી એક વસ્તુ પણ થઈ હતી. શું? અમેરિકા સ્વતંત્ર થયું હતું, બરાબર? અને એ જ ધારણા મુજબ, એટલે એ વિચારધારા મુજબ એક વિચાર નીકળે છે જેને કહેવામાં આવે છે મૂડીવાદ. કે ભાઈ હવે આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો છે તો એમાં વેપાર વાણિજ્ય કઈ રીતે ચલાવવું, અર્થતંત્ર કઈ રીતે ચલાવવું, તો એ આપણે ચલાવીશું મૂડીવાદના આધારે. અને આવી જ વસ્તુના કારણે પછી આધુનિક સમયનો જે આખો મૂડીવાદ છે ને આજે ટૂંકમાં જે અમેરિકા બનેલું છે ને એ આ પુસ્તકના કારણે છે, વેલ્થ ઓફ નેશન. અને આવી જ વસ્તુ એક ભારતમાં પણ ડોક્ટર બી.આર. આંબેડકર સરે લખી છે, પ્રોબ્લેમ ઓફ રૂપી, જેના આધાર ઉપર આખી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થઈ ગઈ. પછી ઘણી બધી આર્થિક નીતિઓ આજે પણ ઘડવામાં આવે છે, બરાબર? તો મેઇન વસ્તુ એ છે કે મેં ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ આર્ટિકલ્સને આપણે વાંચતા હોય તો ત્યાં આ બધી બુક્સનું બહુ મેન્શન થતું હોય છે. પણ બી.આર. આંબેડકર સરની આ બુક છે જેના પર આટલો મોટો દુનિયાનો લોકશાહી દેશ ભારત, જેની અર્થતંત્રની આખી નીવ જ એના ઉપર રખાયેલી છે, એની પુસ્તકોનો ઉલ્લેખ ઘણીવાર નથી થતો. એટલે આ મિત્રો આપણે ફેક્ટ જાણવા જેવું છે, બરાબર? ઓકે, મેઇન વસ્તુ એ જ છે મિત્રો કે જો ભારતના લોકો છે ને, આપણો દેશ એટલો મિત્રો દરેક રીતે સમૃદ્ધ રહ્યો છે પણ આપણે ક્યારે છે ને પબ્લિસિટીમાં બિલીવ નથી કર્યું. એટલે આપણે જીવો અને જીવવા દો, આપણી રીતે બધું જીવતા હતા, જેટલું શક્ય બનતું હતું એટલું આપણે બીજાને મદદ કરતા હતા સાથે સાથે, બરાબર? એટલે પબ્લિસિટીથી આપણે દૂર રહેતા હતા મિત્રો. અને એના કારણસર કદાચ બહારના જે રાજ્યો હોય તો એને એવું લાગે કે ભાઈ આ દેશ પાસે બીજું કંઈ છે નહીં. પણ બ્રિટિશર્સ પણ જ્યારે અહીંયા આવે છે, બરાબર, એશિયાટિક સોસાયટી સ્થાપે છે, આપણી ફિલોસોફી જોઈ છે, આપણું રિલિજન જોઈ છે, બરાબર, ત્યાર પછી એ લોકોને ખબર પડે છે કે આપણે જેવું વિચારતા હતા કે આ એક આખા પાર્ટી જે હોય છે, બરાબર, કોરી પાર્ટી જેવા ભારતના લોકો છે, એવું તો છે નહીં. એટલે ત્યારબાદ આ લોકોનો ભ્રમ પછી તૂટે છે અને પછી ખ્યાલ પડે છે કે અહીંયા તો ખરેખર દુનિયાની સૌથી વિશાળ સંસ્કૃતિઓ જે છે એ થઈ ગઈ હોય છે, બરાબર? ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો કે એનએલ સ્કૂલની સ્થાપના કોણ કરી? તો આ બે વ્યક્તિ છે, માર્ક બ્લોચ અને લ્યુસિયા ફ્રેવ, બરાબર? તો જો આનો મિનિંગ શું થાય છે? બેસિકલી એવો મિનિંગ થાય છે કે એક સમય એવો હોય છે કે જ્યારે રાજનીતિ આમ આવશે, બરાબર, રાજનીતિ છે ને એ જ ઇતિહાસ, પછી લશ્કર કે ક્યાં લડાઈ થઈ, કઈ સંધિ થઈ, એ જ ઇતિહાસ. એટલે આમાં જે આ વ્યક્તિઓ આવ્યા ને એણે કીધું કે ભાઈ આના સિવાય પણ બીજું છે. શું છે? સમાજ છે. તો એ સમાજની તો કોઈ વાત જ નથી કરતું.
એટલે સોશિયલ વસ્તુને આમાં લાવવાની વાત જે છે ને એ કરવામાં આવી કે ભાઈ સમાજમાં કેવું સ્ટ્રક્ચર છે. બરાબર, હડપ્પાનું છે તો આપણે ચર્ચા એવી કરતા હોઈએ કે હડપ્પાની સભ્યતા કઈ રીતે તૂટી, શું છે એના થોડા પ્લેસ જોઈ લઈએ. પણ એના સમાજની વાત કોણ કરશે કે ત્યાંથી મણકાઓ મળેલા છે તો એ લોકો પાસે એને બનાવવાની કળા હતી. પછી અમુક ઓજારો છે તો એ ઓજારોની કળાઓ છે એમની પાસે. પછી અમુક આભૂષણો છે તો એ આભૂષણો બનાવવાની કળા છે. પછી માતૃદેવીની મૂર્તિ છે તો એ ત્યાં કદાચ ધર્મ હશે, સંસ્કૃતિ હશે, કળા હશે, ઘણું બધું. તો એ બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ કરવાનું આ ટૂંકમાં કહે છે. બરાબર, ઓકે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, પિતૃસત્તા શબ્દોનો સૌપ્રથમ ઉપયોગ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલા હોય છે? તો મિત્રો ગાર્ડનર લેનર નામના વ્યક્તિ છે એના દ્વારા. જો આ અમેરિકન ઇતિહાસકાર હોય છે, બરાબર, અમેરિકન હિસ્ટોરિયન. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા 50 ક્વેશ્ચન. આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ કે તમને ગમ્યું હશે ને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. થેન્ક યુ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.